આપણે જે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે આર્બિટ્રેશનની અંદર નોટિસ ઓફ અવોર્ડ ટુ ધ પાર્ટીઝ સેક્શન 74. The section says that the arbitrator, labor court or industrial court, as the case may be, shall forward copies of the award may be in or it in the parties, the commissioner of labor and the register. On the receipt of the such award, the register shall enter it in a register kept for the purpose and it shall publish it in a such manner as may be prescribed. તો આપણે જે આ બધી કોર્ટ છે એને પણ આ જે અવોર્ડ છે એની કોપી છે એ સેન્ડ કરવામાં આવશે ને એના ઉપરથી રજિસ્ટર છે એ રજિસ્ટરની અંદર જે વસ્તુ છે એ એન્ટર કરશે અને રજિસ્ટર કરશે, બરાબર છે. આ તો નોટિસ ઓફ અવોર્ડ ટુ ધ પાર્ટી. નેક્સ્ટ છે ડેટ ઓન વિચ અવોર્ડ શેલ કમ ઇન્ટુ ધ ઓપરેશન સેક્શન 75. Except as provided in section 1SB, the award shall come into operation on the date specified in the award or where no such date is specified therein on the date on which it is published under the section 74. તો જે ડેટ છે બરાબર છે કે જે અવોર્ડ ક્યારથી ઓપરેશનની અંદર આવશે, બરાબર છે, જે સોલ્યુશન આપેલી છે અથવા તો જે એમને એક પાસ કરેલું છે ક્યારથી ઓપરેશનની અંદર આવશે એ ડેટ છે એની અંદર મેન્શન કરેલા છે સેક્શન 75. ટાઈપ્સ ઓફ આર્બિટ્રેશન. વોલન્ટરી આર્બિટ્રેશન, when both the parties voluntarily appoint someone as an arbitrator for the solution to the industrial dispute, then that person is called voluntary arbitrator. Arbitrator means કે કોર્ટની અંદર જવું ન પડે, એના માટે એવો એક ન્યુટ્રલ પર્સન કે જે બે તરફથી તટસ્થ આન્સર આપી શકે એવા વ્યક્તિને એ અપોઇન્ટ કરશે વોલન્ટરી આર્બિટ્રેટર તરીકે. આર્બિટ્રેટર છે એ એનું સોલ્યુશન છે એ કાઢશે. આફ્ટર હિયરિંગ બોથ ધ પાર્ટીઝ, ધ ડિસિઝન ડિક્લેર્ડ બાય ધ આર્બિટ્રેટર is accepted with the sportsman's spirit by both the parties. બે પાર્ટીએ છે એને એક્સેપ્ટ કરવા પડશે એના ડિસિઝન. કમ્પલસરી આર્બિટ્રેશન. When the solution is not found though the other method, then compulsory arbitration is inevitable. બરાબર છે, જ્યારે આર્બિટ્રેશન છે અધર મેથડ આપણે જે છે એનાથી આપણે કંઈ સોલ્યુશન ન આવે તેના માટે આર્બિટ્રેશન છે કમ્પલસરી આ વસ્તુની અંદર એન્ટર થશે. આપણે ભલે વોલન્ટરીને અપોઇન્ટ નથી કરવાનું, જાતે જ વસ્તુ છે એ ગવર્મેન્ટ તરફથી જે અપોઇન્ટ કરવામાં આવશે. ઇન ધીસ મેથડ ધ ગવર્મેન્ટ અપોઇન્ટ ધ આર્બિટ્રેટર. The decision given by the arbitrator after hearing both the parties is compulsorily binding to both of them. તો પછી બે તરફથી એમને કમ્પલસરી બાઇન્ડિંગ રહેશે અને કમ્પલસરી એનું જ કરવું પડશે, બરાબર છે, કમ્પલસરી બાઇન્ડ રહેવું પડશે એ જ પાર્ટીથી. નેક્સ્ટ છે ઇન ફેવર ઓફ કમ્પલસરી આર્બિટ્રેટર. ગવર્મેન્ટ ફેક્ટર, ઇમિડિયેટ સોલ્યુશન, ફેલિયર ઓફ અધર એફર્ટ્સ, બરાબર છે. તો આ ત્રણ વસ્તુ છે કે જે કમ્પલસરી આર્બિટ્રેટરની અંદર ઇન ફેવર ક્યારે હશે, તો જે આ ત્રણ સિચ્યુએશન છે એની અંદર ઇન ફેવર છે એ કમ્પલસરી આર્બિટ્રેટર છે ઇન ફેવર હશે તો ગવર્મેન્ટ ફેક્ટર, ઇમિડિયેટ સોલ્યુશન ને ફેલિયર ઓફ અધર એફર્ટ. અધર એફર્ટ છે એ આપણે કર્યા અને આપણે એની અંદર માનો કે સક્સેસ નથી જતા તો કમ્પલસરી આર્બિટ્રેટર આવશે. ગવર્મેન્ટ ફેક્ટર છે ગવર્મેન્ટ અપોઇન્ટ કરે તો કમ્પલસરી છે અને ઇમિડિયેટ સોલ્યુશન જોતું હોય કે આપણે બીજી કોઈ વસ્તુ છે એની અંદર નથી જવું તો કમ્પલસરી આર્બિટ્રેટર છે. Government factor, many labor unions fail in safeguarding the interest of employees by representing their cases. તો પોતાના કેસીસ છે રિપ્રેઝન્ટ કરીને એમ્પ્લોઈઝ છે એનો ઇન્ટરેસ્ટ માનો કે સેફગાર્ડ અધર યુનિયન્સથી લેબર યુનિયનથી નથી કરી શકતા. In such cases, compulsory arbitrator, though government becomes inevitable, the best interest of the arbitrator through government becomes inevitable, the best interest of the employees as the government has financial resources. ગવર્મેન્ટ પાસે જે બેસ્ટ ઇન્ટરેસ્ટ થઈ શકે, બરાબર છે, પ્રોટેક્ટ થઈ શકે એના માટેના જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે એના થ્રુ બેસ્ટ આર્બિટ્રેટર છે એને અપોઇન્ટ કરી અને એનું સોલ્યુશન છે લઈ આવશે. ઇમિડિયેટ સોલ્યુશન. ઇફ બોથ ધ પાર્ટીઝ મેક ઇટ અ ક્વેશ્ચન ઓફ ધેર પ્રેસ્ટીજ, then there may not be any solution at all in such a situation. તો માનો કે પ્રેસ્ટીજનો ક્વેશ્ચન છે બે પાર્ટી માટે, બરાબર છે, તો આ સિચ્યુએશનની અંદર બરાબર છે there may not be any solution, તો એના માટે કોઈ એવું સોલ્યુશન નથી, બરાબર છે. આ સિચ્યુએશનની અંદર કોઈ સોલ્યુશન નથી, પ્રેસ્ટીજનો જ સવાલ છે, બરાબર છે. તો ઇમિડિયેટ સોલ્યુશન્સ માટે એમને આર્બિટ્રેટર છે એ કમ્પલસરી આર્બિટ્રેટર છે એમને કરવા પડે. Where there is a strike or lockout in
key industries like energy, gas or coal industries, or if the nation is passing through such a critical situation, then it becomes the duty of the central government to bring out the solution through the arbitration method. બીજી એક પ્રોબ્લેમ બીજી એક મેથડથી નથી સોલ્યુશન આવતું, તો આપણે આર્બિટ્રેશન મેથડથી જ લઈ આવવું પડશે કે જેનાથી આ લોકઆઉટ છે એનું સોલ્યુશન થાય. Failure of the other methods. Are we unaware about the outcomes of their weapons like strike and lockout? બરાબર છે, આપણે અવેર જ છીએ. As we have seen in the topic of the effects in the industrial dispute, the effect of the industrial dispute becomes dangerous for employees, employer and consumer, society and the nations. આ બધા માટે dangerous છે આ disputes. Hence, if both the parties are given free control, then if the national government just remains a mute spectator of the industrial dispute. બરાબર છે, આ dispute છે એના free control છે એ થશે બે પાર્ટીના, તો આ છે ડેન્જરસ છે બે માટે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, એમ્પ્લોયર, એમ્પ્લોયી, કન્ઝ્યુમર, સોસાયટી અને નેશન્સ માટે. એમ્પ્લોઈઝ છે એને ડેન્જરસ છે કારણ કે એની ડિમાન્ડ ફૂલફિલ નથી થતી. એમ્પ્લોયર માટે પ્રોડક્શન અટકી જશે, કન્ઝ્યુમરને એની ગુડ્સ નહીં મળે. સોસાયટી અને નેશન્સ માટે કે જો પ્રોડક્શન નહીં થાય તો કન્ઝ્યુમરને ગુડ્સ નહીં મળે, બરાબર છે, તો જે એટલી વસ્તુ છે એનું કન્સ્ટ્રેન્ટ અથવા તો એટલી વસ્તુ છે એ આપણને નહીં મળી રહે, બરાબર. તો બીજી જે એના સબસ્ટિટ્યૂટની પ્રોડક્ટ છે એના ભાવ વધી જશે, તો આ ઘણા બધા એડવર્સ ઇફેક્ટ છે આવવાની પોસિબિલિટીઝ છે. હેન્સ ધ ગવર્મેન્ટ શુડ કમ્પેલ બોથ ધ પાર્ટીઝ ટુ એક્સેપ્ટ ધ કમ્પલસરી આર્બિટ્રેટર. તો આવા કેસની અંદર ગવર્મેન્ટ છે કમ્પલસરી આર્બિટ્રેટર છે એને અપોઇન્ટ કરશે. નેક્સ્ટ છે અગેન્સ્ટ ધ કમ્પલસરી આર્બિટ્રેશન્સ. ઓલું હતું ઇન ફેવર ઓફ આર્બિટ્રેશન, આ કમ્પલસરી આર્બિટ્રેશનના અગેન્સ્ટ અંદર. તો હિન્ડ્રન્સીસ ઇન કલેક્ટિવ બાર્ગેનિંગ, લોંગ કોમ્પ્લેક્સ પ્રોસેસ, ડિપેન્ડિંગ ઓન અધર્સ, despair of the defeat and pride of victory, unfavorable opinions, undemocratic systems, risk of partially by arbitrator, objection of both the parties. તો આ જે પોઈન્ટ્સ છે અગેન્સ્ટ આર્બિટ્રેશન્સ છે જે આપણે લર્ન કરવાના છે. hindrances in collective bargaining. For the development of the labor union activity, collective bargaining is the important strength of the inspirations. તો collective bargaining છે important strength છે. collective bargaining આપણે આની આગળ છે લર્ન કરવાનું છે. તો ડેવલપમેન્ટ લેબર યુનિયન એક્ટિવિટીનું મેઇન વર્ક છે કે લેબર્સને પ્રોટેસ્ટ થવું જોઈએ, એનો ઇન્ટરેસ્ટ છે મેન્ટેન થવું જોઈએ, એને એની અંદર જે ઓનર મળવું જોઈએ, પ્રોપરલી વેજીસ મળવા જોઈએ, કોઈ ડિસ્પ્યુટ થાય તો એની અંદર સપોર્ટ કરવાનું કામ છે લેબર યુનિયનનું છે. તો એના ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ માટે collective bargaining is the important strength છે. Hence, instead of collective bargaining, if the compulsory arbitration is adopted, then the progress of collective bargaining is stopped. જો આપણે આર્બિટ્રેશનથી બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન થશે તો જે લેબર યુનિયનની એક્ટિવિટી છે એ ક્યારે આપણે એને ક્યારે ઇમ્પ્રૂવ નહીં કરી શકીએ. કે માનો કે એની પ્રોબ્લેમ છે એની અંદર ક્યારે ખબર પડે તો કે જ્યારે એ માનો કે સોલ્યુશન કરવા જાય છે ત્યારે એ વસ્તુનું સોલ્યુશન નથી થતું, તો એને ખ્યાલ આવે કે આ વસ્તુની લેકિંગ છે. બટ જો આપણે આર્બિટ્રેશન દ્વારા જ કરાવશું તો એ પ્રોબ્લેમના સોલ્યુશન કાઢવા ક્યારે જશે ને તો એનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે આવશે, તો ઇમ્પ્રુવમેન્ટ છે સ્ટોપ થઈ જશે. ઇફ ઇટ ઇઝ સો કન્ટિન્યુઅસ there would not be any significance of the collective bargaining. લોંગ પ્રોસેસ, લોંગ અને કોમ્પ્લેક્સ પ્રોસેસ છે, બરાબર છે, કે પેલા બેયને સાંભળવાના, એનું શું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે એને પેલા કંપનીની અંદર શું સિચ્યુએશન છે એ જોવી પડે. It is the process of solution to industrial dispute through the compulsory arbitration is very long and complex. કારણ કે આર્બિટ્રેશન છે બીજો વ્યક્તિ છે, કંપનીની બહારનો વ્યક્તિ છે અને કંપનીનું કંઈ ખબર નથી, એના માટે એને બધું જ પહેલાં ઇન્વેસ્ટિગેટ કરવું પડે, દેન આફ્ટર છે એ ડિસિઝન્સ લઈ શકે, તો એ લોંગ અને કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. ડિપેન્ડિંગ ઓન અધર્સ. Excess depending on the compulsory arbitration would create an atmosphere where there would be a lack of frankness, cooperative feeling and the compromising trend. Instead there would be a formal, legal and official way. તો આની અંદર કોઈ ફિલિંગ્સ છે એને માન આપવામાં નહીં આવે, એની જગ્યાએ ફોર્મલ અને લીગલ વે છે એ વસ્તુ છે કેવી રીતે તો લીગલ વે અને જે ફોર્મલ વેઝ છે એ બધું જ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એટમોસ્ફિયર એવું ક્રિએટ કરવામાં આવશે કે જેની અંદર આપણે કોઈ વસ્તુ ફ્રેન્કનેસ ફ્રેન્કલી છે એવું કોઈ વસ્તુ છે એને એવી ફિલિંગ્સ છે એને કોઈ પ્લેસ આપવામાં જ નહીં આવે. બધી વસ્તુ છે એ લીગલ વેની અંદર થશે. માનો કે કોઈ ટોપ ઓફિસર છે એનું કાંઈ છાનબીન કરવાની હોય તો એ પણ કમ્પલસરી કરશે જ, બરાબર છે. જો એની પ્રોસેસની અંદર આવશે તો એ બધી વસ્તુ કરશે, લીગલ વેની અંદર થશે બધું, અને બીજા ઉપર આપણે બીજાના ડિસિઝન ઉપર ડિપેન્ડિંગ રહેવું પડશે. Despair of defeat and pride of victory. If the
The compulsory decision by the arbitrator seldom can be satisfactory to both the parties. ક્યાંક ભાગ્યે જ એવું થાય કે બે પાર્ટીના સેટિસ્ફેક્શન બે પાર્ટીને મળે. કાં તો માનો કે કંઈ એનું આવે છે બરાબર છે આર્બિટ્રેટરનું ડિસિઝન આવે તો કાં તો એમ્પ્લોયને પ્રોબ્લેમ હોય કાં તો એમ્પ્લોયરને પ્રોબ્લેમ, બેમાંથી એકને તો પ્રોબ્લેમ હોય જ. રેર કેસમાં એવું બને કે બે પાર્ટી છે એ સેટિસ્ફાઈડ હોય. One of the parties, if evaluate the decision from the point of view of victory defeat, then obviously both the party are not going to be a winners. બેમાંથી એકને પ્રોબ્લેમ હોય તો ઓબ્વિયસ છે કે બે પાર્ટી છે એનું વિનિંગ નથી થયું, બેમાંથી એક પાર્ટી છે એનું ડિફીટ થયેલું છે. હેન્સ ધ વિનર વિલ હેવ ધ સેન્સ ઓફ પ્રાઇડ. તો એ વિનર જે છે માનો કે જેના સેટિસ્ફેક્શનથી મળેલો છે ડિસિઝન તો એને પ્રાઇડની ફિલિંગ આવશે. while the defeat party feels the dissatisfaction and despair. તો જે પાર્ટી છે એમને એના સેટિસ્ફેક્શન વાળો ડિસિઝન ન થયેલો એને શું લાગશે તો કે ડિસસેટિસ્ફેક્શન લાગશે, ડિસ્પેર લાગશે. તો આવી સિચ્યુએશન પણ કમ્પલસરી આર્બિટ્રેશન હોય તો થઈ શકે. Unfavorable opinions. Lawyer Labor Commissions has said that due to the compulsory arbitration system, the doors of voluntary compromise are closed. તો કમ્પલસરી આર્બિટ્રેશન સિસ્ટમ છે તો એ આવી જાય બરાબર છે. જ્યારે આપણે રોયલ લેબર કમિશન છે એવું કહે છે કે જ્યારે આપણે કમ્પલસરી આર્બિટ્રેશન છે ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે વોલન્ટરી આર્બિટ્રેશનના જે ડોર્સ છે એના વેઝ છે એ ક્લોઝ થઈ જશે. American Federation of Labor has said that American labor will never bow down to the slavery. Compulsory arbitration in itself will worsen the industrial dispute and will be the death knell for the responsibility of the solution to dispute by the labor union and employers. તો અમેરિકન ફેડરેશન પ્રમાણે લોકો કમ્પલસરી આર્બિટ્રેશન છે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા કારણ કે એના કારણે ડિસ્પ્યુટ છે વધે, એની સિચ્યુએશન છે વર્સ થઈ જશે બરાબર છે. અને એ ડિસ્પ્યુટ છે સોલ્યુશનની આપણે પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી છે કોની હોવી જોઈએ તો કે લેબર યુનિયન અને એમ્પ્લોયરની, અને જે આર્બિટ્રેટરની અંદર મેઇન આર્બિટ્રેટર છે એની જ બધી રિસ્પોન્સિબિલિટી થઈ જશે. Undemocratic system. With the compulsory arbitration, it is the death knell of the democratic system. In solution to the death knell of the democratic system in the solution to the industrial dispute, and there emerge the government autocracy. તો એની અંદર ગવર્મેન્ટ છે એને પણ ઇન્ટરફિયર કરવામાં આવશે. Risk of partiality of the by arbitrator. In compulsory arbitration method, if the arbitrator is not an impartial one, skilled and believing in fairness, or if he does not have the knowledge of industrial condition or labor laws, the decision of such arbitrator would leave the bad effect on the party. માનો કે આપણે આર્બિટ્રેટર છે જે અપોઇન્ટ કરેલા છે અથવા તો જે ગવર્મેન્ટે અપોઇન્ટ કરેલા છે એને કોઈ પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ નોલેજ નથી, રિલેશન્સનું નોલેજ નથી, એને કન્ડિશન શું છે ઇન્ડસ્ટ્રી એનું નોલેજ નથી અને પછી ડિસિઝન આપશે તો એના ઘણા બધા બેડ ઇફેક્ટ્સ છે એ આવશે અને પાર્ટીસ છે એની ઉપર આવશે, એમ્પ્લોય ઉપર આવશે. તો એ રિસ્ક છે એ પણ બેર કરવો પડશે. ઓબ્જેક્શન ઓફ બોથ ધ પાર્ટીસ. તો બે પાર્ટીનું ઓબ્જેક્શન શું છે? ગવર્મેન્ટ ઓફિસર્સ મોસ્ટલી ટેક ડિસિઝન્સ ઇન ફેવર ઓફ એમ્પ્લોયર્સ ઓનલી. ગવર્મેન્ટ ઓફિસર છે એ મેઇનલી એમ્પ્લોયરના ડિસિઝન, કારણ કે એમ્પ્લોયર છે માનો કે કોઈ મેજર કંપની છે કે જેનું કન્ટ્રીબ્યુશન છે એ નેશનલ ઇન્કમની અંદર વધારે છે, ગવર્મેન્ટને હેલ્પ કરે છે, તો એના જે એમ્પ્લોઈઝ છે એના હિતમાં વિચારે કે એમ્પ્લોયરના હિતમાં, કારણ કે એમ્પ્લોયર છે એ એને કન્ટ્રીબ્યુશન આપે છે તો ઓબ્વિયસ એના જ બેનિફિટની અંદર છે એ ડિસિઝન આવશે. ડ્યુ ટુ ધ કમ્પલસરી આર્બિટ્રેશન ધેર રાઇટ્સ એન્ડ ઇન્ડિપેન્ડન્સ આર curtailed and reduced. Compulsory arbitration is the weapon of autocracy. The right to strike or lockout are snatched away. તો લોકઆઉટ ને સ્ટ્રાઇક ને બધું છે એના રાઇટ્સ છે એની પાસેથી લઈ લેવામાં આવશે અને કમ્પલસરી આર્બિટ્રેશન છે ઓટોક્રેસી પોતાની જાતે જ બધા ડિસિઝન્સ લેશે. Objection of both the parties. Hence it is not advisable in democracy. That's what both the parties believe. બે પાર્ટી શું બિલીવ કરે છે એના યુઝ છે એ આ જે મેથડ છે એની અંદર થશે જ નહીં, એનું કોઈ પૂછવામાં સજેશન્સ લેવામાં જ નહીં આવે. Hence it is properly said that compulsory arbitration is the number one enemy of the Indian labor. ઇન્ડિયન લેબરની અંદર નંબર વન એનિમી છે કારણ કે એમ્પ્લોયરના જે બેનિફિટની અંદર જો ડિસિઝન લેશે તો એ લેબર છે એને તો સફર કરવું જ પડશે. નેક્સ્ટ જે ફોર્થ મેથડ હતી એડજ્યુડિકેશન્સ. ઇન સિમ્પલ વર્ડ્સ ઇટ મીન્સ મેડિટેશન ઓર સેટલમેન્ટ. મીન્સ કે આપણે લેબર છે અને મેનેજમેન્ટ સાથે જે સેટલમેન્ટ થઈ જાય એને કહેવાય એડજ્યુડિકેશન્સ. Adjudications refers to the three level of mediation. One labor court, 2 industrial tribunals and 3 national tribunals. So આ ત્રણમાંથી કોઈ પણ લેવલ ઉપર છે એ
આપણે સેટલમેન્ટ કરી શકીએ. Issues related to the workers' right, the termination or dismissal of the laborer, wrongful termination, invalid strike or ingenuine lockout can be represented to the labor court. તો આ બધું જ છે એ લેબરના રાઇટ્સ છે, એના કારણે જ લેબર કોર્ટ છે એ શું કરે તો કે આવા ઇન્જેન્યુન જે લોકઆઉટ થાય છે એવા ઇસ્યુ રિલેટેડ એ વર્કર્સ છે એ વર્કર્સના લેબર કોર્ટ રિપ્રેઝન્ટ કરશે. લેબર કોર્ટ કેન હિયર ધ એન્ડ ડિસાઇડ ઓન સચ ઇસ્યુઝ. પહેલાં બે પાર્ટીને સાંભળશે ને પછી જેના ઉપર છે એ ડિસિઝન લેશે. Removal of any privileges, incorrectness of decision imposed by the employer, an issue related to the confusion and lack of clarity of decision taken by the employer can also be redressed. માનો કે એમ્પ્લોયર દ્વારા કોઈ એવા ડિસિઝન્સ લેવામાં આવેલા છે કે જે ક્લેરિટી વગરના છે, કન્ફ્યુઝનવાળા છે, તો એને કરેક્ટ કરીને પાછા રિડ્રેસ કરવામાં આવશે. At the highest level, industrial tribunal can adjudicate on issues related to the genuine rights of the employer and employee and issues of contradictions in the interest of the employer and employees. તો એમ્પ્લોયર અને એમ્પ્લોયીના ઇન્ટરેસ્ટ છે અથવા તો એના ઓપિનિયન છે એનું કોન્ટ્રાડિક્ટરીને કારણે જો આ પ્રોબ્લેમ્સ થતો હોય તો એનું પણ છે એ સોલ્યુશન્સ લેવામાં આવશે. જેન્યુઅન રાઇટ છે કે ભાઈ એના ઓપિનિયન એ આપી શકશે. The scope, authority and decisions of the industrial tribunal are extensive as compared to the labor court. બરાબર છે. ટ્રિબ્યુનલ અને જે છે એ લેબર કોર્ટ એ બે છે એ એક્સટેન્સિવ એ બેના કમ્પેરિઝનની અંદર છે એ બેના સ્કોપ, ઓથોરિટી, ડિસિઝન્સ બધું અલગ અલગ હશે. સિલેક્શન ઓફ ધી કેન્ડિડેટ વિધાઉટ પબ્લિસિટી ઓર અવેરનેસ કેન ઓલ્સો બી redressed અંડર ધેમ. માનો કે આપણે પબ્લિસિટી નથી કરેલું, કોઈ કેન્ડિડેટને સિલેક્ટ નથી કર્યા, અવેરનેસ નથી કાંઈ વસ્તુની પબ્લિકને, બરાબર છે, તો એ બધું પણ redress કરવામાં આવશે. નેક્સ્ટ છે કન્સિલેશન. The provision related to the conciliation proceedings are as follows. તો એમાં એક પ્રોવિઝન્સ આપવામાં આવેલી છે, અલગથી એક પ્રોસેસ આપવામાં આવેલી છે કન્સિલેશન્સની અંદર. Conciliation proceeding section 55. On the receipt of the statement of the case under section 54, the conciliator shall accept in a case in which by the reasons of the provisions of section 64 a conciliation proceeding cannot be commenced within a week, enter the industrial dispute in register kept for the purpose, and thereupon the conciliation proceeding shall be deemed to have the commenced from the date of which such entry in the register, which date shall be communicated by him to the parties concerned. એમ્પ્લોયર અને એમ્પ્લોયી માનો કે આ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ થયેલો છે તો કન્સિલેશન પ્રોસિડિંગ એને કરવી છે, બરાબર છે, તો એ શું કરે તો એના માટે પહેલાં એની જે ઓફિસ હોય એની અંદર રજિસ્ટર હોય, રજિસ્ટરની અંદર એન્ટર કરવામાં આવે, પછી એ વિધિન વીકની અંદર એનો ટર્ન આવે ત્યારે બે પાર્ટીને ત્યાં બોલાવવામાં આવે, એ ડેટ એમને આપી દે. આપણે કોર્ટની ડેટ હોય તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટની અંદર પણ આ કોર્ટ ટાઈપ હોય કે એની ડેટ્સ હોય ત્યારે આપણે જવાનું હોય, તો આ ટાઈપનું છે કન્સિલેશન પ્રોસિડિંગ્સ છે. Duties of conciliator, section 56. The conciliator shall hold the conciliation proceeding in the prescribed manner. It shall be the duty of the conciliator to endeavour to bring about the settlement of the industrial dispute, and for this purpose the conciliator shall inquire into the dispute and all the matters affecting the merits thereof. બરાબર છે, તો conciliator છે endeavour કરે, સેટલમેન્ટ કરશે industrial dispute. for this purpose કન્સિલેટર છે ઇન્ક્વાયર કરશે કે ડિસ્પ્યુટ જે થાય છે અથવા તો એના જે મેટર્સ એને અફેક્ટ કરે છે, બરાબર છે, એના શું મેરિટ્સ ડિમેરિટ્સ છે, બરાબર છે, તો એ ડ્યુટીઝ એની છે એ ફૂલફિલ કરશે. સેટલમેન્ટ એન્ડ રિપોર્ટ, ધેન આફ્ટર આપણો મીન્સ કટઓન આવી ગયો, ડ્યુટીઝ છે એની ફૂલફિલ કરે, બે પાર્ટીને સાંભળી ડિસિઝન લીધો, પછી સેટલમેન્ટ અને રિપોર્ટ છે બનાવવામાં આવશે અંડર સેક્શન 581. 581 અંડરમાં જે રિપોર્ટ બનશે, if a settlement of an industrial dispute is arrived at in a conciliation proceeding, a memorandum of such settlement shall be drawn up in a prescribed form by the conciliator and signed by the employer and representative of employees. એમ્પ્લોયના રિપ્રેઝેન્ટેટિવ જે હોય અને એમ્પ્લોયર છે બે આ મેમોરેન્ડમ અને આ જે રિપોર્ટ છે એને સાઇન કરશે. If no such settlement is arrived at, the conciliator shall as soon as possible after the close of the proceeding before him send a full report to the chief conciliator stating the steps taken by him for ascertaining the facts and circumstances relating to the dispute and the reasons on account of which in his opinion settlement could not be arrived at. માનો કે એ કન્સિલેટરથી કોઈ સોલ્યુશન નથી આવતું તો એના ચીફ કન્સિલેટર છે એને આ બધો ફૂલ રિપોર્ટ છે મોકલશે અને એ પછી છે એ ફાઇન્ડ આઉટ કરી અને સોલ્યુશન છે આપશે, સર્કમસ્ટાન્સીસને ધ્યાનમાં રાખી અને સોલ્યુશન છે એ આપશે.
Provided that where such consulate is the chief consulate, such report shall be forwarded by him to the state government. પછી આ જે રિપોર્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટને આપવામાં આવશે, જેનાથી પબ્લિક અથવા તો જે મેઇન જે લોકોને ખ્યાલ આવવો જોઈએ કે આવો ડિસપ્યુટ થયેલો છે એને ખ્યાલ આવે. તો ચીફ કન્સલેટર શેલ ફોરવર્ડ ધ રિપોર્ટ સબમિટેડ ટુ હિમ અંડર સબસેક્શન 2 ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ with such remark as is deems fit. બરાબર છે. ઈ ચીફ કન્સલેટર છે ઈ ગવર્મેન્ટને મોકલશે અને સબસેક્શન 2 ની અંદર છે આ રિપોર્ટ એને સબમિટ કરાવશે. The state government shall publish the report of the consulate or chief consulate forwarded to it under the proviso to subsection 2 or under subsection 3, except in cases in which the dispute is referred to a board or the parties to dispute under into the submission in respect of it. પછી સબમિશન કરાવ્યા પછી બરાબર છે અલગ અલગ પ્રોસિજર છે કે પેલા ચીફ એક્ઝિક્યુટિવ કન્સલેટરને છે, કન્સલેટર ચીફ એક્ઝિક્યુટિવ ગવર્મેન્ટને, ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ, તો આ પ્રમાણે છે એ બધું જ એકબીજાને છે રિપોર્ટ પબ્લિશ કરવામાં આવશે. બિફોર ધ ક્લોઝ ઓફ પ્રોસિડિંગ બિફોર હિમ ધ કન્સલેટર શેલ અસર્ટેન ફ્રોમ ધી પાર્ટીઝ that whether they are willing to submit the dispute to arbitration. પછી કન્સલેટર એને પૂછે કે આર્બિટ્રેશન સુધી આ માનો કે આ પહોંચાડવો છે કે નહીં, બરાબર છે, એની વિલિંગનેસ છે કે આર્બિટ્રેશન સુધી આ રિપોર્ટ સબમિટ કરવો એ પૂછશે. પછી જ આ જે પ્રોસિડિંગ્સ જે ચાલે છે એને ક્લોઝ કરશે. નેક્સ્ટ છે notwithstanding anything contained in the forging the subsections, if at any stage of the conciliatory proceedings the parties agree in writing to submit the dispute to arbitration, the agreement shall be deemed to be a submission within the meaning of section 66. સેક્શન 66 ની અંદર છે બે પાર્ટી જો અગ્રી હોય તો જે છે આર્બિટ્રેશન સુધી આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. Whether the agreement provides arbitration either by a labor court or by the industrial court, conciliator shall forthwith refer to the dispute to the labor court or industrial court as the case may be. આ બે કેસમાંથી એને જ્યાં એગ્રીમેન્ટ છે બનેલો હોય, બરાબર છે, ત્યાંથી એમને કન્સિલેટર અથવા તો લેબર કોર્ટ કે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટથી એમને આ જે રિફર કરવામાં આવશે, આ બરાબર છે, અને પછી જ એનું સેટલમેન્ટ અને મેઇન રિપોર્ટ છે એ બનાવવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ છે આ પ્રોસિડિંગ્સથી સોલ્વ કરવામાં આવશે. પ્રોસિડિંગ્સ સોલ્વ થયા પછી નેક્સ્ટ જે આપણો ટોપિક છે મિનિંગ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ. જે તમને આગળના ટોપિકમાં મેં કીધું હતું કે આપણે મેઇન આનો ઉપર ટોપિક છે ડિસ્કસ કરવાનો છે. કલેક્ટિવ બાર્ગેનિંગ is a technique by which the dispute as to the conditions of employment are resolved amicably by agreement rather than by coercion. Coercion means કે ધમકી આપીને કોઈ પણ વસ્તુ છે એ સોલ્વ કરવી, બરાબર છે, કે એમ્પ્લોયરને ધમકી આપે કે આ વસ્તુ નહીં કરો તો આ થઈ જશે ને એ ધમકી આપીને સોલ્વ કરો એની જગ્યાએ બરાબર છે રિઝોલ્વ શું કરવામાં આવે તો કે એગ્રીમેન્ટથી સોલ્વ કરવામાં આવે અથવા તો પીસફુલી સોલ્યુશન્સથી સોલ્વ કરવામાં આવે. The dispute is settled peacefully and voluntarily, although reluctantly between the labor and the management. બરાબર છે, તો બે વચ્ચે વોલન્ટરી અને પીસફુલી સોલ્વ કરવામાં આવશે. The content and the scope of collective bargaining also varies from country to country. country to country છે એ collective bargaining અલગ અલગ હોય છે, બધાના લોઝ અલગ અલગ હોય છે, મેથડ્સ અલગ અલગ હોય છે. Broadly speaking, collective bargaining is a process of bargaining between the employer and workers. તો એ બે વચ્ચેનો બાર્ગેનિંગ પાવર છે બાય વિચ they settle their dispute relating to the employment or non-employment. બરાબર છે, તો એમ્પ્લોયમેન્ટ નોન એમ્પ્લોયમેન્ટના જે ડિસ્પ્યુટ છે એ સોલ્વ કરશે in the terms of the employment or conditions of the labor of the workmen among themselves on the strength of the sanctions available to each side. બરાબર છે, તો એમને જે પ્રોબ્લેમ છે એ બે વચ્ચેનો કલેક્ટિવ બાર્ગેનિંગથી મીન્સ કે એકબીજા સાથે પીસફુલી સોલ્યુશન્સથી એ સોલ્વ કરશે. Next is definitions of the collective bargaining. Collective bargaining refers to the process by which employer on the one hand and representative of employees on the other hand attempt to arrive at agreement covering the conditions under which employees will contribute and be compensated for these services. બરાબર છે, તો આમાં એક અલગથી એક રિપોર્ટ બનાવવામાં આવે, એગ્રીમેન્ટ બનાવવામાં આવે કે જેમાં બધી જ કન્ડિશન્સ છે કવર થયેલી હોય કે જો એમ્પ્લોયી સર્વિસ આપશે તો એના બદલામાં એને શું કન્ટ્રીબ્યુશન આપવામાં આવશે. એ માઇકલ જે જ્યુસિયસ છે એને આપેલી છે આવડ્યા ડેફિનેશન્સ. નેક્સ્ટ ડેફિનેશન્સ છે એન્સિલોપેડિયા ઓફ ધી સોશિયલ સર્વિસીસ આપેલી છે. અ પ્રોસેસ ઓફ discussion and negotiation between two parties, one or both of whom is a group of persons acting in a concert
The resulting bargain is an undertaking as to the terms and conditions under the continuing services is to be performed. બરાબર છે. તો એના રિઝલ્ટ બાર્ગેનિંગના રિઝલ્ટ પછી એમનું જે કન્ટિન્યુ કરવાની છે સર્વિસ કે નથી કરવાની બધું જે કન્ડિશન્સ ને ટર્મ્સ છે એ નક્કી કરવામાં આવશે એકબીજા વચ્ચે ડિસ્કશન નેગોશિએશન્સથી આ વસ્તુ છે એ પૂરી થશે અથવા તો સોલ્યુશન્સ પીસફુલ સોલ્યુશન આવશે. નેક્સ્ટ છે રોલ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ. તો એનો શું રોલ છે તો કે મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ છે, લેબર પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ છે, ટ્રેડ પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ છે, ટ્રેડ યુનિયન પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ છે અને ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ છે. તો આ ચારેયના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે એના રોલ્સ છે આપણે જોવાના છે. From the management point of view, the main object of the organization is to get work done by the employees at a minimum cost and thus high rate of profit. મેનેજમેન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે બાર્ગેનિંગની અંદર જે સોલ્યુશન આવે એવું આવે કે જેનાથી એમને મિનિમમ કોસ્ટ ઉપર એનું વર્ક છે એ બધું પૂરું થઈ જાય, બરાબર છે, અને એનું પ્રોફિટ છે એ હાઈ રેટ ઉપર મળે. એ મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ છે. ફ્રોમ ધ લેબર પોઈન્ટ ઓફ વ્યૂ, લેબર ઇઝ અ પુઅર બાર્ગેનિંગ, તો એની પાસે પુઅર બાર્ગેનિંગ પાવર છે. In the united form, the working class becomes a power to protest its interest against the exploitation the employer through the process of collective bargaining. તો એ કલેક્ટિવ બાર્ગેનિંગ કરશે કે જેનાથી એના પોતાનો ઇન્ટરેસ્ટ છે એક્સપ્લોઇટ ન થાય, બરાબર છે, એની પ્રોસેસ છે એ ચાલુ રહે, એની પાસે એવો પાવર છે એની પાસે જે કલેક્ટિવ બાર્ગેનિંગ કરવાનો પાવર છે કે એની જે ડિમાન્ડ છે એ સેટિસ્ફાઈડ થાય, એ લેબરનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ફ્રોમ ધ ટ્રેડ યુનિયન પોઈન્ટ ઓફ વ્યૂ, collective bargaining can be made only through the trade union who are bargaining agent for the worker. કલેક્ટિવ બાર્ગેનિંગ છે એક એવું ટ્રેડ યુનિયન છે કે જે બાર્ગેનિંગ એજન્ટ ફોર ધી વર્કર કે એજન્ટના જે એના એજન્ટ જેને રિપ્રેઝેન્ટેટિવ કરતા હોય, બરાબર છે, તો એઝ એજન્ટ ટ્રેડ યુનિયન છે એને રિપ્રેઝેન્ટેટિવ કરશે કે એના જે પ્રોબ્લેમ છે એ એમ્પ્લોય તરફથી એ કહેશે. તો collective bargaining is one of the devices to attain this objective through the negotiation with the employer. તો એનો એક મેઇન છે કે કલેક્ટિવ બાર્ગેનિંગથી એનો યુનિયન ટ્રેડ યુનિયન છે એમાંનો કે રિપ્રેઝન્ટ કરે છે, તો એનો જે પર્પસ છે એ શું છે તો કે એમ્પ્લોયી અથવા તો એમ્પ્લોયર જેના તરફથી લોકો વાત કરતા હોય અથવા તો એના તરફથી રિપ્રેઝન્ટ કરતા હોય એના તરફનો જે ડિસિઝન છે એ આવે અથવા તો એના તરફનું જે સોલ્યુશન છે એ આવે. From the government point of view, government is also concerned with the process of collective bargaining. It passes and implements labor legislation to be implemented in its true sense. Collective bargaining deters to the government from using the force because an amicable agreement can be reached between the employer and employees for implementing the legislative provisions. તો અલગ અલગ પ્રોવિઝન્સ છે એ બનાવવામાં આવેલી છે આ બધા ડિસ્પ્યુટને સોલ્વ કરવા માટે. તો એ લેજિસ્લેશન છે એ ઇમ્પ્લિમેન્ટ કરી અને આપણે વસ્તુ સોલ્વ કરવામાં આવે જેનાથી ગવર્મેન્ટ છે એ ફોર્સ કરશે કે પીસફુલ સોલ્યુશન આવે, કોઈ કોર્શન ન થાય કે કોઈ એવા પ્રોબ્લેમ ન થાય કે જેના કારણે ગવર્મેન્ટે છે ઇન્ટરફેર કરવું પડે અથવા તો ગવર્મેન્ટ છે એમને પ્રોબ્લેમ થાય એવા કોઈ સોલ્યુશન ન આવે, બરાબર છે. પીસફુલી બધું જ છે એ સોલ્વ થઈ જાય, એ ગવર્મેન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. નેક્સ્ટ છે meaning and definitions of the grievance handling. Grievance means કે ઝઘડા, જે આપણે આગળ જોઈ લીધું છે. A grievance is defined as anything that an employee thinks or feels is wrong, generally accompanied by an actively disturbing feeling. It does not have to be justified. RP સેહુન છે એને આ વસ્તુ કીધેલી છે. તો એ ગ્રાઇવન્સીસ છે એ કઈ વસ્તુ છે કે એમ્પ્લોયી એવું વિચારતું હોય કે એને જે કરેલું છે, બરાબર છે, think or feels is wrong generally accompanied by an actively disturbing feeling, કે એની પોતે કરેલું જે ખોટું છે એવી ડિસ્ટર્બિંગ ફિલિંગ આવે, બરાબર છે, કે જે જસ્ટિફાઈડ નથી, બરાબર છે, તો ત્યારે ગ્રાઇવન્સીસ છે ત્યારે ઝઘડા થાય. Grievances is the any dissatisfaction or feeling or injustice in connection with the one's employment situation that is brought to the attention of management, કે જે મેનેજમેન્ટના અટેન્શનમાં આવી જોઈએ કે એવી ડિસસેટિસ્ફેક્શન વાળી ફિલિંગ છે કે કોઈ એમ્પ્લોયે કંઈ કરેલું છે એના ઓપિનિયન સજેશન્સ છે એક્સેપ્ટ કરવામાં નથી આવતા, એની સાથે ઇન્જસ્ટિસ કરવામાં આવે છે, આવી કોઈ ફિલિંગ છે કે જે એમ્પ્લોયમેન્ટ દરમિયાન થાય છે તો એના મેનેજમેન્ટના અટેન્શનમાં એ આવે, બરાબર છે. તો એ ડેટ બી જે આપેલી છે એને કહેવાય ગ્રાઇવન્સીસ. ગ્રાઇવન્સીસ છે એ ડાયનેમિક અને ચેન્જિંગ છે, તો એ એન્ટરપ્રાઇઝ ટુ એન્ટરપ્રાઇઝ ચેન્જ થતું હોય, બધા એન્ટરપ્રાઇઝમાં સેમ ગ્રાઇવન્સીસ ન થતા હોય. નેક્સ્ટ છે ગ્રાઇવન્સીસ, કોઝિસ ઓફ ગ્રાઇવન્સીસ. ગ્રાઇવન્સીસ થવાના કારણો શું છે? ડિફરન્સ ઓફ ઓપિનિયન, સ્ટેટસ ઓફ ટ્રેડ યુનિયન,
વર્કિંગ કન્ડિશન્સ, ડાઉટ્સ એન્ડ ફિયર્સ. તો આ ચાર જે છે સિચ્યુએશન એની અંદર ગ્રાઇવન્સીસ છે એ થતા હોય છે. નેક્સ્ટ છે ડિફરન્સ ઓફ ઓપિનિયન. એન ઇમ્પોર્ટન્ટ રીઝન ઓફ ગ્રાઇવન્સીસ ઇઝ ધ ડિફરન્સ ઓફ ઓપિનિયન ઓન એની પર્ટિક્યુલર પોઈન્ટ બિટવીન ધ વર્કર એન્ડ ધ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ અને વર્કર વચ્ચેના જે પર્ટિક્યુલર પોઈન્ટ છે, બરાબર છે, જ્યારે ઓપિનિયન બે વચ્ચેના ડિફરન્સ થાય, બરાબર છે, બે એક પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર સ્ટીક ન થાય, ત્યારે આ ડિફરન્સ ઓફ ઓપિનિયનના કારણે ગ્રાઇવન્સીસ થતા હોય છે. સ્ટેટસ ઓફ ટ્રેડ યુનિયન. The determining age, strength, status of trade union is also leading factor in grievance. If the trade union is comparatively young and it has a substantial strength, it is more militant and it gives air to the grievances of the worker in a big way. જો એ યંગ એજના હશે તો એ શું કરે કે એનામાં આમ જુસ્સો હોય કે આ વસ્તુ થવી જ ન જોઈએ, તો એને શું આપે તો કે એ જે ઝઘડો છે એને હવા આપે, એર આપે, જેનાથી ઝઘડો વધે. જ્યારે વધારે એજ ના હોય તો શું કરે તો જલ્દી પીસફુલી સોલ્યુશન આવે તો આ વસ્તુ પૂરી થાય, બરાબર છે. તો એ જે સ્ટેટસ છે ટ્રેડ યુનિયનનું એના ઉપર છે એ ડિપેન્ડ છે, એ પણ એક કોઝિસ છે ગ્રાઇવન્સીસનો. નેક્સ્ટ છે વર્કિંગ કન્ડિશન. જો અનહેલ્ધી હશે, એને વેન્ટિલેશનની સુવિધા નહીં હોય, વોશરૂમ્સની સુવિધા નહીં હોય, ફૂડની નહીં હોય, બરાબર છે, તો એના કારણે પણ એને ડિસ્ટર્બ ઘણું બધું થતું હોય છે, તો એ પણ એક ગ્રાઇવન્સીસનો પાર્ટ છે. અનસેટિસ્ફેક્શન, અનકમ્ફર્ટેબલનેસ. Large number of workers' grievances are about the bad and unhealthy working condition in the organization, such as a frequent breakup of machines, disruption in the supply of material, continuous and unjustified cut in wages, more rejection of the goods. તો એના કારણે ગુડ્સનું રિજેક્શન થતું હોય, વેજીસ છે એમાં માનો કે જસ્ટિફાઈડ નથી, અમુક કટ કરીને વેજીસ આપવામાં આવે છે, તો આવી અનહેલ્ધી અને વર્કિંગ કન્ડિશન્સ છે એના કારણે પણ ગ્રાઇવન્સીસ થતા હોય છે. ડાઉટ એન્ડ ફિયર્સ. તો ડાઉટ્સ છે, ફિયર્સ થાય કે મેની ગ્રાઇવન્સીસ આર, શંકા હોય ત્યાં આ વસ્તુ છે પોસિબલ થાય, ઝઘડાઓ થશે. મેની ગ્રાઇવન્સીસ અરાઇઝિસ ડ્યુ ટુ ધ કન્વર્ઝેશન્સ, કન્ઝર્વેટિવ એટીટ્યુડ ઓફ ધ મેનેજર એન્ડ સુપરવાઇઝર. ફોર એક્ઝામ્પલ, ધ પાર્શિયલ એટીટ્યુડ ઓફ મેનેજર ટુ વર્કર મે ક્રિએટ ધ ફિયર એન્ડ ડિસેટિસ્ફેક્શન ઇન ધ માઇન્ડ ઓફ વર્કર. વર્કરના કે એની ઉપર સતત વોચ રાખવામાં, એની ઉપર ટ્રસ્ટ કરવામાં ન આવે, એના ઉપર ડાઉટ્સ કરવામાં આવે, તો આવા બધા સિચ્યુએશનને કારણે પણ ગ્રાઇવન્સીસ છે એ થતા હોય છે, બરાબર છે. તો આપણા ગ્રાઇવન્સીસના કોઝિસ હતા કે આવા વસ્તુઓ છે એના કારણે ગ્રાઇવન્સીસ છે થતા હોય છે. નેક્સ્ટ છે નીડ ફોર ગ્રાઇવન્સીસ હેન્ડલિંગ પ્રોસિજર, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.